એ તને કહું છું, આ સામેવાળા હવે પ્રસંગ કર્યો તો તમને જમવાનું કીધું તું હા લે, તે અમારું જ ઘર એ લોકોને નડ્યું. બોલ, અમારે અહીંયા તો પ્રસંગ હોય તો આખું ઘર જમવામાં હોય છે, અને રાતે કામ પડે તો અમે જ કામ આવીએ છીએ. હમણાં તારા ભાઈએ એને રાતે ગાડી દીધી અને કોઈ ડ્રાઈવર નહોતું ને તો તારા ભાઈ ગયા દવા લેવા ભેગા. બોલો, હા હાલતા અમારી ગાડીની ચાવી લઈ જાય, પાછા તો પેટ્રોલે નાખીને દેતા નથી, તોય અમે તો કાંઈ બોલતા નથી. તો મને ઓલા સામેવાળા પૂછતા હતા કે તમે કાલ જમવામાં નહોતા, પણ હવે મારે એને શું કેવું કે અમને તો આમંત્રણ જ નહોતું દીધું, ને કાલ તો હું ઘરે જ હતી, ક્યાંય ગયે નથી, કે કેવા એવા હોય ને આપણે હોય નહીં તો અલગ વાત છે. આ તો અમે ઘરે ને ઘરે જ હતા, હમણાં તો ક્યાંય ગયા નથી, તોય કહેવાનું આવી. બોલ, અમને બહુ છે, હવે તો એ જોઈ લઈએ ને, હવે તો મારે એવું જ રાખવું છે, ખબર પડે. હા તો શું આમાં જમવામાં એમ? અરે હા, હવે આમે લોભણીની છે, એનું ખાઈને આપણને પચવાનું ન હોય. તઈ હું નહીં, પણ છોકરી કેવી હતી? સારી હતી હે? સારી છોકરી, સારી મળી ગઈ તો સારું, એના નસીબ. બાકી આને તો ક્યાંય મળવાની હતી નહીં અમે. હા રે હા, શું આપ્યું હે? ઓય ઓય, આ લોભણી જ છે, આમે આવડું ભેગું કર્યું છે, પણ એમ નહીં તો હું નહીં ને. સારું, હવે ટકી રહીએ તો સારું, બીજું હું.